ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બ્રેકમાં સ્વાગત છે આપનું. દિલ્હીની સરહદ પર ખેડૂતોના આંદોલન 7મા દિવસે પણ યથાવત રહ્યું છે અને નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ છે. ત્યારે ખેડૂતોએ કેન્દ્ર સરકારને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. 2 દિવસમાં માંગ નહીં સંતોષાય તો ખાનગી ટ્રાન્સપોર્ટ બંધ કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે. ખેડૂતોએ કહ્યું છે કે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. હરિયાણાની ખાપ પંચાયતો, દિલ્હી બસ, ટ્રક, ટેમ્પો અને ટેક્સી યુનિયનોએ પણ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે કૃષિ આયાતો પર નહીં લે જે તો દિલ્હીમાં આંદોલન વધુ ઉગ્ર બનશે અને અમે પીછેહટ કરવા માટે તૈયાર નથી. પ્રધાનમંત્રી મોદી ખેડૂતોના મનની વાત સાંભળે તેવી પણ વાત ખેડૂતોએ કરી છે.